રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડાક અને જાળ ગામના સીમાડા વચ્ચે ઝીઝુરીઝાર નેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં ગેરકાયદેસર લાઇમસ્ટોનનું ખનન રોકવા માટે ધોરાજી તાલુકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉપલેટા તાલુકાના ડાક તથા જાળ ગામના સીમાડા વચ્ચે ઝીઝુરીઝાર નેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી જમીનમાં બિલ્ડિંગ લાઇમસ્ટોનની કોઈપણ પ્રકારની મંજૂરી વગર જાળ ગામના માથાભારે શખ્સ કરશનભાઈ રાજાભાઈ હુંબલ દ્વારા ગેરકાયદેસર લીઝ ચલાવે છે અને બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ખનન કરે છે। આ ગેરકાયદેસર લીઝ પાસે 100 મીટરની અંદર સરકારી પ્રાથમિક સ્કૂલ પણ આવેલ હોય અને આજુબાજુમાં માલધારીઓની વસાહત પણ આવેલ છે અને બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ખનન થતાં આખો દિવસ મશીન પણ ગેરકાયદેસર રીતે આજુબાજુમાં માલધારીઓની વસાહત પણ આવેલ છે અને બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ખનન થતાં આખો દિવસ મશીન પણ ગેરકાયદેસર રીતે ચાલતા હોય અને દરરોજ કાયમને માટે 5 થી 6 હજાર પથ્થરો કાઢતા હોય અને તેનું કોઈપણ જાતની રોયલ્ટી ભર્યા વગર આજુબાજુના વિસ્તારમાં વેચાણ કરે છે। ઢાક તથા જાળ ગામના સીમાડા વચ્ચે ઝીઝુરીઝાર નેસ તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી જમીનમાં બિલ્ડિંગ લાઇમસ્ટોનની કોઈપણ પ્રકારની મંજૂરી વગર જાળ ગામના માથાભારે શખ્સ દ્વારા ગેરકાયદેસર લીઝ ચલાવતા હોય તેમજ તેઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે। ત્યારે ઉપલેટા મામલતદાર અને પ્રાંત અધિકારી ધોરાજીને આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ ગેરકાયદેસર ખનનને બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। મારું નામ વાળા જયદીપ સરપંચ, ગામ ચરેલિયા, તાલુકો ઉપલેટા। અમારા વિસ્તારમાં ચાર ગામમાં ગેરકાયદેસર રીતે ખાણ ખનીજની ચોરી કરી રહ્યા છે, બિલ્ડિંગ લાઇમસ્ટોનના પથ્થર કાઢી રહ્યા છે। 4 મહિનાથી સતત ખાણ ચાલુ જ છે। અમને જાણ થતાં અમે એને રૂબરૂ ટેલિફોનિક દ્વારા જાણ કરી કે ભાઈ ગેરકાયદેસર રીતે તમારું ચાલુ છે ને આજુબાજુમાં ગૌચર આવેલ છે। તે લોકોને અમે જાણ કરી, તેમે અમને રૂબરૂ બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે। તે પછી અમે આજ રોજ લેખિતમાં ફરિયાદ પણ કરેલી છે। મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી ધોરાજી, કલેક્ટર સાહેબ ખાણ ખનીજ, ગૃહમંત્રી સાહેબ, ભાઈદર પોલીસ સ્ટેશન ને સીએમ સાહેબને આ બાબત અમે એવું કહી છે કે તાત્કાલિક ધોરણે અધિકારીશ્રીને એટલી નમ્ર અપીલ છે કે આને તાત્કાલિક રીતે બંધ કરાવવો ને જે પ્રકારનું એને ખનીજ ચોરી કરી છે તેના કાયદેસરના ખાડા મપવી તેની માથે પેનલ્ટી નાખવો। અમે ચરેલિયા ગામથી આવું છું। અમારા ગામમાં ડુંગરમાં બેલાની ખાયણું ચાલે। એ બેલાનું ખાયણું અમારો જે ચરેલિયાનો ગૌચાર છે એમાં ચાલે ને અમે એવી ઈચ્છા અમારી એવી માંગ છે કે એ બંધ કરાવી દે। કેટલા સમયથી ચાલે? એ 4 થી 5 મહિનાથી ચાલે। આપ બધા રજૂઆત કરેલી છે? હા, અમે બધા અધિકારીઓને, મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને, પછી ખાણ ખનીજને, સીએમ સાહેબને, પછી ગૃહમંત્રી સાહેબને, કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે। ધારાસભ્ય સાહેબને ફોન કરેલો એને કીધું કે થઈ જશે એમ જેવો જવાબ કહે છે, તો કોઈ આવતા નથી, કઈ થતું નથી હજી। હા, અમને મારી નાખવાની ધામ ધમકી મળે છે, તો એનાથી કઈ અમે કઈ ડરવાના છીએ નહીં। અમારા જે કામ છે એ અમે કરવાના છીએ, નીડર બનીને કરવાના છે। તમારે શું માંગ છે? અમારી માંગ એટલી છે કે એ વહેલી સમયથી એ બંધ થઈ જવું જોઈએ। જે ખાણ હાલે છે એ બંધ થઈ જવી જોઈએ ને એ મપાઈ ને પછી એની જે સરકાર ધારા ધોરણ પ્રમાણે પેનલ્ટી હોય એ પેનલ્ટી વ્યક્તિ પાસેથી લેવામાં આવે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।